વાહ. જો વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી, બંધારણ વગરની નાત નકામી, માનવતા વગરની જાત નકામી, કાપે નહીં તો ધાર નકામી, કયું ન માને ઈ નાર નકામી, સુધરે નહીં તો માર નકામી, સુકાન વગરની હોળી નકામી, બેસી જાય ઘોડી નકામી, બ્રેક વિનાની કાર નકામી, પૂંજી સાવ થોડી નકામી, સમજણ બહુ મોડી નકામી, બોયલો ફરે બંધો નકામો, કાંધ નો દે કંધો નકામો, છોલે નહીં તો રંધો નકામો, નફા વગરનો ધંધો નકામો, પાયા વિનાનું ચણતર નકામું, વિનય વિનાનું ભણતર નકામું, કાયદા વિનાનું તંત્ર નકામું, ટાણે વાગે ને જંતર નકામું, દાન વગરનું ધન નકામું, નીતિ વગરનું અન્ન નકામું, આરોગ્ય વગરનું તન નકામું, કાબુ નો રહી મન નકામું, મીઠાઈ વિનાનો તહેવાર નકામો, રજાનો માણે તો વાર રવિ નકામો. આવું સરસ મજાનું દેવા બાપાની પાછળ સંતવાણીનું આયોજન કર્યું ને તમારી તાલી ન પડે તો આજનો કાર્યક્રમ નકામો ભલામણા. એમ તાલી પાડો, મોજ કરો. કારણ કે રાજકોટના કવિ ગુલાબદાન બારોટ એમ કે છે, હથેળીમાં વાડ નહીં, ગધેડાને ગાડ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય અંશ કાઢો નહીં, કુંવારાને હાડો નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેયડાને પાનને ઘર જમાઈને માન નહીં. ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલમાં કે હાંધો નહીં, તાલી પાડો તો વાંધો નહીં. હા, ઘર જમાઈને આમાં એવું છે, આપણા સુરેન્દ્રનગરમાં તો ઠીક, બીજે પતિ પત્નીનો ઝઘડો થાય ને તો લાંબો હાલે, પણ સુરેન્દ્રનગરમાં બે માણા વચ્ચે ઝઘડો થાય ને તો અઠવાડિયામાં પૂરો થઈ જાય. કારણ કે ભાઈ નીચે ખાડામાં પાણી લેવા ઉતરે તઈ બાઈને આપે ને, એકલા તો સીધું લઈ ન લેવાય ઉતરીને. એટલે આવી મજા છે. આપણું સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર છે, કારણ કે સુરેન્દ્રનગર સોહામણું, કાપેનું જૂનું નામ. આપણે પેલા કાપ કહેતા, મોટી ઉંમરના આપણે વડીલો બેઠા એને ખબર છે, આપણે કહો કેમ કે કાપમાં જઈએ છીએ એમ કે. સુરેન્દ્રનગર સોહામણું અને કાપેનું જૂનું નામ. રસ્તા જુઓ તો હાકડાને ટ્રાફિક થઈ જાય જામ, હાલતા ટ્રાફિક જામ થઈ જાય. આપણને ખબર એ ન હોય. હમણાં મારો એક ચાહક મને મળી ગયો, એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, મને કે સતીશભાઈ રામાનું તમે સરસ મજાના કે હાસ્ય કલાકાર યુટ્યુબમાં આવો છો ને. મેં કીધું હા. મને કે ક્યાં ક્યાં આવો? મેં કીધું તમે કોઈ આવું, તમે એમ કહો અહીંયા તો અહીંયા આવું, તમે કહો અહીંયા તો અહીંયા આવું. અત્યારે સાહેબ યુગ એવો છે ને, સારું બેહતા આવડે ને તોય માણસો પૈસા આપે કે ફલાણા ભાઈ કેટલા સરસ મજાના બેઠા છે, લાવો ને એની ઉપર કંઈક ગોર કરી. એટલે આ મજા છે. એકવાર સરસ આ લક્ષ્મીજી ને પનોતીજી, આ બે જણી વચ્ચે વાદ વિવાદ થયો, લક્ષ્મીજી ને પનોતીજી. એટલે બે ને એમ થયું, એક કે હું સુંદર, બીજા કે હું સુંદર. આવી વાતચીત આવેલી. એટલે કે આપણે બેમાં નક્કી ન થાય, આપણે મૃત્યુલોક ઉપર જઈએ તો ખબર પડે કે શ્રેષ્ઠ કોણ છે એમ. સવારના પૂરમાં એક વાણિયાનો દીકરો સવારમાં દુકાન ખોલીને અગરબત્તી કરતો હતો. તો અહીંયા પનોતીજી ને લક્ષ્મીજી પહોંચ્યા. હો, એ કે અમારા બેમાંથી મહાન કોણ? પછી વાણિયાના દીકરાએ એટલો વિચાર કર્યો, એ કે જો લક્ષ્મીજીને મહાન કહીશ ને તો પનોતીજીનો શ્રાપ કદાચ દઈ દે, અને પનોતીજીને મહાન કહીશ ને તો લક્ષ્મીજી કદાચ શ્રાપ દઈ દે. એટલે વચલો રસ્તો વાણિયાએ કાઢ્યો. એ કે એક કામ કરો, હામ મેં ઓલું જે લીમડાનું ઝાડ દેખાય ને ત્યાં જઈને બે પાછા આવો, એટલે હું વચ્ચે રસ્તો કરી દઈ શીખી, તમારા બેયનો જવાબ હું આપી દઈ શીખી. હા ને બરોબર એમ કહે કે હામે લીમડે જઈ પનોતીજી લક્ષ્મીજી પાછા આવ્યા. પછી વાણિયાના દીકરાને કીધું, કે હવે બોલ અમારા બેમાંથી મહાન કોણ, સૌથી શ્રેષ્ઠ કોણ? અને ત્યારે વાણિયાના દીકરાએ કીધું, જો પનોતીજી ખોટું ન લાગે ને તો તમને બેયને હું વાત કરું. તો કે શું? એ કે જો લક્ષ્મીજી તમે છે ને આવતા હતા ને ત્યારે સારા લાગતા હતા,
તમે જો ઘરમાં લક્ષ્મી આવે એટલે માણસો રાજી થઈ જાય કે વાહ લક્ષ્મી આવી લક્ષ્મી જાય. એ કે તમે જ્યારે આવતા હતા ને ત્યારે સારા લાગતા હતા, અને પનોતીજીને કે તમે જ્યારે જાતા હતા ને ત્યારે સારા લાગતા હતા કે. અને જેના જીવનમાં પનોતી જાય પછી એને હે મોજે દરિયા. અત્યારે કોકને કે કા કેમ છો તો કે મોજે દરિયા, માથે હોય નહીં નડિયા, તો એમ કે મોજે દરિયા. એટલે મોજ કે ક્યારે હોય? રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે, અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખોટે નહીં દાણા રે. એક જણાને મેં નોકરીએ રખાયો, બીજે દી શેઠે કાઢ નાખ્યો. મને કે આવા ન મોકલતા હોય તો. પણ મેં કીધું થયું શું? મને કે ઓલાને બોલાવ્યો. મેં કીધું જે નોકરીએ ગયો હતો ને, મેં કીધું શું ભાઈ પ્રોબ્લેમ શું થઈ? મને કે કાંઈ નહીં, એક મચ્છર ઉડાડ્યું ને એમાં મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એટલે મેં કીધું મચ્છર ઉડાડે એમાં કોઈ નોકરીમાંથી કાઢી ન મૂકે. એટલે એ શેઠને ઊભા રાખ્યા, એ માણાને ઊભો રાખ્યો. વાત કરી આશીષભાઈ કે આ શું મચ્છર ઉડાડ્યો એમાં? એ કે પણ મારા ગાલ ઉપર બેઠું હતું. અને પછી એને મચ્છર ઉડાડ્યું. હવે ઓલો નોકરીએ રાખે. એટલે આપણા અત્યારે ગુજરાતી ભાષામાં એવું છે ને, એક શબ્દના બે અર્થ થાય. આપણે બધા ભેગા થાય એટલે એમ કે પાન બાન ખાવું, ખાવાનું પાન જ હોય, પણ વાંહે બાન બોલે. જોજો ઘરમાં બધી જ ક્યાંય લાઇટ બાઇટ ચાલુ કરો. હવે બાઇટ ક્યાંય જોઈ? સવારે એમ કે છાપું બાપુ છે, એટલે છાપું બાપુ. આ બધું ડબલ ડબલ બોલે. એક જણા નોકરી રાખ્યો તો શેઠ કે 3-4 મહેમાન આવે કે શેઠ કે જાવી કે ગાંઠિયા બાઠિયા લેતા હો. તો ઓલો ગાંઠિયા તો લઈ આવ્યો, અરે 4-5 બાઠિયા લઈ આવ્યો. એ કે કરો નાસ્તો. એ કે શેઠે મગાયો છે. એ કે એકવાર શેઠને હું બુદ્ધિ ઉચિત બેલ ભરી કે ઓલા માણસ કે જા ચા બા લઈ આય. તો ચા તો લઈ આવ્યો, ઘરેથી શેઠના બાને લઈ આવ્યો. એ કે તમારા દીકરાને કંઈક કામ છે. એટલે જિંદગીમાં આમ તો હરદમ અજૂરી હોય છે, પણ આપણા જ મનમાં દૂરી હોય છે. મૌનની સરહદ હટાવી જાઓ પછી શબ્દ સઘળા બિનજરૂરી હોય છે. શબ્દ છે ને, શબ્દ બ્રહ્મ છે. શબ્દને પારખી જાઓ ને, એ શબ્દ એક શોધો ને આખી સહિતા નીકળે. કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, અહીં મહાભારત વવન ગીતા નીકળે. અને હજુ મોજૂદ છે લક્ષ્મણની રેખા, કે રાવણ પણ ત્યાંથી બીતા બીતા નીકળે. અને આજે પણ જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. હમણાં આવ્યો ને ગોપાલભાઈ, ત્યારે દડુભા બહુ સરસ મજાની વાત કરતા હતા ડુંગર ભરવાડની. મને બહુ ગમ્યું, કારણ કે એને જે ભજન લખ્યું સદગુરુ તમે મારા તારણહાર. મને એક પ્રસંગ યાદ આવ્યો, એમણે વાત કરી ને મારા મનમાં, તો એ પ્રસંગ મારે બોલવો. કારણ કે કાળી ચૌદસની રાત્રે દડુભા, કાળી ચૌદસની રાત્રે 2 ભૂત ભીમપુરી બાપુના આશ્રમ બાજુ જતા હતા. એટલે ભીમપુરી બાપુના આશ્રમ બાજુ જતા હતા કાળી ચૌદસની રાત ને કોઈ જોઈ ગયા. ભૂતને પ્રશ્ન કર્યો કે તમે શમશાનમાં જવાનું હોય એની બદલે ભીમપુરી બાપુના આશ્રમે જાઓ છો? અને ત્યારે 2 ભૂતો એટલું કીધું હતું કે ભીમપુરી બાપુના આશ્રમમાં ડુંગર ભરવાડ નામનો એક માણા છે, એ હવારના પોરમાં ગાયોના વાસીદા કરે ને, એ આમ હાવેણી આમ ફેરવે ને, એ હાવેણીનો કટકો ઉડીને સીધો અમારા શરીર ઉપર લાગી જાય ને તો અમારા ભૂતોનો મોક્ષ થઈ જાય. સાહેબ, આ ભરવાડની તાકાત છે. એ હાવેણીનો આમ કટકો થાય અને કટકો ઉડી અને ભૂત કે અમારા શરીર ઉપર લાગી જાય ને તો અમારા ભૂતોનો મોક્ષ થઈ જાય. આને ભજન કર્યું કહેવાય. દેવા બાપાએ ભજન કર્યું છે, ત્યારે આટલો એનો પ્રભાવ છે. એટલે વિશેષ સમય નથી લેવો. આપણે કેરાડાથી મુના બાપુ પધાર્યા, જેમને વિનંતી કરીએ કે એમને મોજ આવે એવી કંઈક સંતવાણીનો લાભ લે. મુનાભાઈ.